चलो विद्यार्थी मित्रों, आज આપણે फर्स्ट लेसन ની शॉर्ट नोट्स નો અભ્યાસ કરીશું। फर्स्ट लेसन ની અંદર ત્રણ શોર્ટ નોટ નો અભ્યાસ કરવાનો છે। પાઠનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ। એમાં પહેલી શોર્ટ નોટ હવે આવશે તાજનગર રેલવે સ્ટેશન। ફર્સ્ટ ઓફ ઓલ એના પોઈન્ટ્સ આપેલા છે અને એ પોઈન્ટ્સના આધાર પર આપણે शॉर्ट नोट्स तैयार करवानी रहेशे। एना पॉइंट्स है व्हाट वाज द नीड शू जरूरियात हती फॉर अ रेलवे स्टेशन माटे शू जरूरियात हती। बीजो पॉइंट व्हाई डिड द पीपल वॉन्ट अ रेलवे स्टेशन, शा माटे लोकोने रेलवे स्टेशन नी जरूरियात हती। त्रीजो पॉइंट व्हाट वाज द रिस्पॉन्स ऑफ द रेलवे सत्ताधिकारीओ पासेथी तेमने शू प्रत्युत्तर एटले के जवाब मळ्यो। फोर्थ पॉइंट व्हाट डिड द विलेजर्स देन डू, रेलवे सत्ताधिकारीओ पासेथी जवाब मळ्या पछी ग्रामवासीओए शुं कर्युं। हाउ मच मनी डिड दे पुल इन एटले भेगुं कर्युं। रेलवे स्टेशन बनाववा माटे केटला रुपिया કેટલું ભંડોળ ભેગું કર્યું। અને લાસ્ટ પોઈન્ટ વેન વોઝ ધ રેલવે સ્ટેશન બિલ્ડ, ક્યારે રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું। જે વિદ્યાર્થી મિત્રો પાઠનું લેશન બરાબર સમજ્યા છે એ લોકોને શોર્ટ નોટ સમજવામાં કે લખવામાં લગભગ તકલીફ બને તેટલી ઓછી પડશે। તો હવે આપણે પહેલી શોર્ટ નોટ્સના પોઈન્ટ્સના આધારે શોર્ટ નોટ શીખીશું। There were a large number of people. Large number of people એટલે કે ઘણા બધા લોકો હતા। And students in તાજનગર, તાજનગરની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા લોકો હતા who had to go to ગુરુગ્રામ, જેમને ગુરુગ્રામ જવું પડતું હતું, દિલ્હી and रिवॉर, का तो तेमने गुरुग्राम कोई गाम माटे जवुं पड़तुं हतुं रेलवे स्टेशन नी ट्रेन पकड़वा माटे, दिल्ही जवुं पड़तुं हतुं अथवा रिवॉर। दे हैड टू आइदर गो टू हरिमंडी, का तो तेमने उपरना जे त्रण स्थळ छे त्यां जवा माटे का तो हरिमंडी जवुं पड़तुं और पाटली टू कैच अ ट्रेन, ट्रेन पकड़वा माटे पोताना गामथी आजूबाजूना गामों पर तेमने ट्रेन पकड़वा माटे जवुं पड़तुं हतुं। बोथ द स्टेशन्स, बंने स्टेशन आर 6 किलोमीटर्स अवे, बंने रेलवे स्टेशन पोताना गामथी 6 किलोमीटर दूर हता। द रेलवे लाइन्स पास्ड थ्रू द विलेज, रेलवे लाइन तेमना पोताना गाम पासेथी पसार થઈ રહી હતી। एंड सो અને તેથી ધ પીપલ ડિમાન્ડેડ અ રેલવે સ્ટેશન ધેર ઇન 1982, 1982 માં તેથી ગામના લોકોએ ડિમાન્ડેડ એટલે માંગ કરી હતી કે પોતાના ગામમાં રેલવે સ્ટેશન ઊભું કરવામાં આવે। બટ ધ રેલવેઝ રિફ્યુઝડ, અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સનો उपयोग थश। रेलवेज એટલે કે કરતા એની સાથે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ। બટ ધ રેલવેઝ રિફ્યુઝડ સેઇંગ ધેટ, રેલવે ઓથોરિટીએ કહીને વિરોધ કર્યો કે તેઓ did not have, અહીંયા જુઓ દેની સાથે did not છે ને did not ની સાથે મૂળ ક્રિયાપદ have વાપરવાનું છે। they did not have any funds, રેલવે જવાબ આપ્યો કે તેઓ પાસે રેલવે સ્ટેશન ગામમાં બાંધવા માટે પૈસા નથી। સો તેથી ધ વિલેજર્સ એટલે ગ્રામવાસીઓ ડિસાઇડેડ, ધ વિલેજર્સ ડિસાઇડેડ, અહીંયા પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે। ધ વિલેજર્સ એ કરતા, ડિસાઇડેડ એ ભૂતકાળનું ક્રિયાપદ અને બાજુમાં ઇન્ફિનિટિવ ટુ બિલ્ડ બાંધવા માટે અ સ્ટેશન ધેમસેલ્વ્સ, તેથી
ગ્રામવાસીઓએ નક્કી કર્યું હતું કે ટુ બિલ્ડ અ સ્ટેશન ધેમસેલ્વ્સ, તેઓ પોતે પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવશે. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ, અહીંયા પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાયો છે. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ, દરેક જણે ફાળો આપ્યો હતો એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, તેમની ક્ષમતા પ્રમાણે. રેન્જિંગ એટલે લઈને ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ, 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયાની મદદ ગ્રામવાસીઓએ ભંડોળને ભેગું કરવામાં કરી હતી. They pulled in 21 lakh rupees, તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. એન્ડ બિલ્ટ, અને બનાવ્યું હતું અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, તેઓએ પોતાની રીતે પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનાવ્યું હતું. ધ સ્ટેશન સ્ટાર્ટેડ, છેલ્લો પોઈન્ટ હતો શોર્ટ નોટમાં કે રેલવે સ્ટેશન ક્યારે શરૂ થયું. ધ સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન્સ, આ સ્ટેશન પરથી ગાડીઓને સ્ટોપેજનું કે ત્યાંથી ગાડી ઉપડવાનું શરૂ થયું હતું ઓન 7th જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010 થી એ સ્ટેશન પર રેલવે સ્ટેશનની કામગીરી એટલે કે ટ્રેન ઊભું રહેવાની અને ત્યાંથી ઉપડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પહેલી શોર્ટ નોટ પૂરી. હવે આપણે બીજી શોર્ટ નોટ શીખીશું. બેનિફિટ્સ ઓફ સોલર પાવર. આ શોર્ટ નોટ્સના પોઈન્ટ્સ પણ ચોપડીની અંદર આપેલી જે માહિતી છે એની સાથે ખૂબ સરસ રીતે જોડાયેલા છે. પહેલું ચીપ એટલે કે સસ્તું. સ્મોકલેસ સોર્સ, સ્મોકલેસનો મતલબ થાય ધુમાડા રહિત ઉર્જાનો સ્ત્રોત. સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, પ્રકાશનો ધુમાડા રહિત સ્ત્રોત. કસ્ટમર્સ હેલ્થ એટલે કે ગ્રાહકોની તંદુરસ્તી. સેવ્સ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવવું. નો પોલ્યુશન એટલે કોઈ પ્રદૂષણ નહીં. ન્યૂ બિઝનેસીસ, નવા ધંધા ગામમાં વિકાસ પામ્યા. એન્જોય કુકિંગ, ખાવાનું બનાવવાની તેમને સગવડતા રહી. એન્ડ ઇટિંગ ઇન લાઇટ, પ્રકાશમાં જમવાનું અને ખાવાનું બનાવવાની સગવડતા રહી. ચિલ્ડ્રન સ્ટડી મોર, વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. આ એના પોઈન્ટ્સ છે. આ પોઈન્ટ્સના આધાર પર હવે આપણે શોર્ટ નોટ સમજીએ. તો સોલર પાવર ઇઝ ચીપર, સોલર પાવર એટલે કે સૌર ઉર્જા ઇઝ ચીપર એટલે કે સસ્તી છે દેન કેરોસીન. કેરોસીન કરતાં સૌર ઉર્જાનો સ્ત્રોત એ ઘણો સસ્તો છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ, કેરોસીન જો પ્રકાશના સાધન તરીકે વપરાશમાં લેવામાં આવે તો વિચ કેન કોસ્ટ ડબલ, જેનો ખર્ચો 2 ગણો વધી જાય છે. ઇન અ મંથ, મહિનામાં. ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, ઇટ ઇઝ અ એટલે કે સોલર પાવર, ઇટ ઇઝ અ સ્મોકલેસ સોર્સ, ઉર્જાનો ધુમાડા વગરનો સ્ત્રોત છે. ઓફ લાઇટ, પ્રકાશનો. વિચ, જે વિચ કમ્સ, જે ઉર્જાનો સ્ત્રોત આવે છે વિથ એડેડ બેનિફિટ્સ, બીજા સાથે ઘણા ફાયદાઓ લઈને. ટુ કસ્ટમર્સ હેલ્થ, ગ્રાહકોની તંદુરસ્તીના કેટલાક ફાયદાઓ પણ આ સૌર ઉર્જાથી ગ્રાહકોને પ્રાપ્ત થઈ રહ્યા છે. સોલર પાવર સેવ્સ એટલે સૌર ઉર્જા બચાવે છે. શું બચાવે છે? તો કે એન્વાયરમેન્ટ, પર્યાવરણ. બીકોઝ, કારણ કે ધેર ઇઝ નો પોલ્યુશન, કારણ કે સૌર ઉર્જાના ઉપયોગથી કોઈ જ પ્રદૂષણ થતું નથી. ન્યૂ બિઝનેસીસ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ, નવા ધંધાઓ પણ શરૂ થયા હતા. ઇમર્જિંગ બીકોઝ ઓફ સોલર પાવર, સૌર ઉર્જાના પરિણામ સ્વરૂપે નવા ધંધાઓ પણ ગામની અંદર વિકાસ પામ્યા હતા. ઇન વન વિલેજ, એક ગામમાં. કસ્ટમર્સ આર યુઝિંગ, અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થયો છે. કસ્ટમર્સ કરતા ટુ બીના રૂપવાર અને મૂળ ક્રિયાપદની પાછળ આવી છે. કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, ગ્રાહકો લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. ટુ વીવ, ગૂંથવા માટે. સારીસ બાય નાઇટ,
રાત્રે પણ પ્રકાશ મળવાને લીધે ગ્રાહકો ગામના લોકો સાડીમાં ભરત ગૂંથણ કામ કરી રહ્યા છે. ઇન અનધર બીજો એક દાખલો લઈએ તો વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ. બીજો એક વ્યક્તિ ગામમાં રાત્રિના સમયે પણ પોતાનો ધંધો કરી રહ્યો છે. ઓફ મેકિંગ બનાવવાનો. ઓફમાં જો પ્રેપોઝિશન પછી વર્તમાન કૃદંત એટલે કે તેના પછી આઈએનજી વાળું ક્રિયા પછી ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. પ્લાસ્ટિકની ચાદર બનાવવાનું કામ રાતના સમયે પ્રકાશના પરિણામે શક્ય બન્યું છે. ધ પીપલ ઓફ ધ વિલેજ એટલે ગામના લોકો આર હેપી. ગામના લોકો ખુશ બીકોઝ કારણ કે they have light તેઓ પાસે હવે પ્રકાશ છે. while જ્યારે they cook જ્યારે તેઓ ખાવાનું રાંધે છે and eat જ્યારે તેઓ જમે છે અને ખાવાનું રાંધવામાં આવે છે તે સમયે હવે તેઓ પ્રકાશ મેળવી શકે છે. besides this એટલે કે આ ઉપરાંત the children એટલે કે બાળકો are also studying બાળકો પણ ઉપયોગ કરી રહ્યા છે મોર વધુમાં. અહીંયા પણ જુઓ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. કસ્ટમર્સ એ કરતા ટુ બીના રૂપો આર અને ત્યારબાદ મૂળ ક્રિયાપદની પાછળ આઈએનજી. વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજી શોર્ટ નોટ કમ્પ્લીટ થઈ. હવે આપણે ત્રીજી શોર્ટ નોટનો અભ્યાસ કરીશું. ત્રીજી શોર્ટ નોટનું નામ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પલક્કડની જિલ્લા પુસ્તકાલય. એના પોઈન્ટ્સ જોઈએ તો વેન ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ ક્યારે આ લાઇબ્રેરીને સ્થાપિત કરવામાં આવી અથવા ક્યારે આ લાઇબ્રેરી અસ્તિત્વમાં આવી. સેન્ટર એ કેન્દ્ર બની ગયું છે ઓફ નોલેજ જ્ઞાનનું, વિઝડમ સમજણનું, એટસેટ્રા એટલે વગેરે વગેરે બીજી પ્રવૃત્તિઓ. વુમન મેમ્બર્સ સ્ત્રી સભ્ય બની છે. વુમન્સ યુનિટ બહેનો માટે એક અલગ વિભાગ છે. વુમન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રીઓને સશક્તિકરણ કરવામાં આવ્યું છે. એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ લાઈક ફિલ્મ સ્ક્રીનિંગ ત્યાં ફિલ્મો પણ બતાવવામાં આવે છે. વર્કશોપ્સ સ્ત્રીઓને લગતી બીજી કામગીરી પણ કરવામાં આવે છે. વુમન ગેટ હેલ્પ ઇન ફેમિલી કન્ફ્લિક્ટ્સ સ્ત્રીઓ કૌટુંબિક ઝઘડાને લગતું પણ માર્ગદર્શન મેળવી શકે છે. લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય મૂંઝવણોને પણ ઉકેલી શકે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ વ્યાવસાયિક સમસ્યાઓનો ઉકેલ પણ લાવી શકે છે. સેપરેટ રીડિંગ રૂમ્સ સેપરેટ એટલે કે અલગ. રીડિંગ રૂમ્સ એટલે વાંચન ઓરડાઓ છે ફોર વુમન સ્ત્રીઓ માટે આ લાઇબ્રેરીમાં અલગ વાંચન ઓરડાઓ છે. વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીઓને આર્થિક રીતે વધારે સશક્ત કરવી થ્રુ ક્લાસીસ વર્ગખંડો દ્વારા, ક્લબ્સ જૂથો દ્વારા, વર્કશોપ્સ કામગીરી દ્વારા એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચન ઓરડાઓ દ્વારા. હવે વિદ્યાર્થીઓ આ પોઈન્ટ્સ જોયા. હવે આના આધારે આપણે શોર્ટ નોટ્સ કેવી રીતે સમજવાની એના વિશે પણ આપણે જાણકારી મેળવીશું. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલક્કડ જિલ્લાની પબ્લિક લાઇબ્રેરી એટલે કે જાહેર પુસ્તકાલય વોઝ એસ્ટાબ્લિશ્ડ સ્થાપવામાં આવી હતી ઇન સપ્ટેમ્બર 2013 2013માં આ લાઇબ્રેરી કેરળમાં સ્થાપવામાં આવી હતી. ઇટ ઇઝ અ સેન્ટર એટલે કે કેન્દ્ર. ઇટ ઇઝ ધ સેન્ટર એક કેન્દ્ર છે. શેનું કેન્દ્ર બની ગયું છે કે ફોર ઇન્ફોર્મેશન માહિતીનું, નોલેજ એટલે કે જ્ઞાનનું કેન્દ્ર બની છે, વિઝડમ એટલે કે સમજણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે કે મંતવ્ય. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ. 1000 મેમ્બર્સ એટલે કે હજારો સભ્યો છે. મેમ્બર્સનો મતલબ થાય સભ્યો, તો હજારો સભ્યો છે. એમાંના ત્રીજા ભાગના સભ્યો
आर वुमन। लाइब्रेरी में घना बधा सभ्यो छे, एमांना त्रीजा भागना सभ्यो ए स्त्रीओ छे। सो तेथी द लाइब्रेरी लॉन्च, लाइब्रेरीए बहार पाड़ी छे अ वुमन्स यूनिट, स्त्रीओ माटे एक अलग विभाग पाड्यो छे इन फेब्रुआरी 2014, फेब्रुआरी महीना में 2014 ની અંદર સ્ત્રીઓ માટે એક અલગ વિભાગ બહાર પાડવામાં આવ્યો છે। ધ યુનિટ ગોટ ટુગેધર, એ જૂથ બહેનોનું ભેગું થાય છે ટુ ડિસ્કસ, ચર્ચા કરવા માટે, મેથડ્સ, મેથડ્સનો મતલબ થાય કે પદ્ધતિઓની ચર્ચા કરવા માટે, ઓફ એમ્પાવરિંગ વુમન, વુમન એટલે સ્ત્રીઓને, એમ્પાવરિંગ એટલે સ્ત્રીઓને સશક્ત કરવા માટે, સ્ત્રીઓને આર્થિક રીતે, માનસિક રીતે પગભર થાય એ માટે એક જૂથ અથવા એક યુનિટ ઊભું કરવામાં આવ્યું છે। ધ લાઇબ્રેરી ઓપન, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અહીંયા, ધ લાઇબ્રેરી ઓપન, લાઇબ્રેરીએ ખોલ્યું છે, ઇટ્સ હોલ્સ, તેના ઓરડાઓ ખુલ્લા મૂક્યા છે, ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મ જોવા માટે। ઘણી એવી ફિલ્મો છે કે જે સ્ત્રીઓને સશક્ત અને પગભર બનાવે છે, એટલે કે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મો જોવા માટે, વર્કશોપ્સ, બહેનોને લગતી પ્રવૃત્તિઓ કરવા માટે, ઇન હોમ ઇકોનોમિક્સ એટલે કે ઘરની આર્થિક પ્રવૃત્તિઓમાં બહેનોને સશક્ત બનાવવા માટે, ઓર ગાર્ડનિંગ અથવા બગીચા કામ કરવા માટે, ચાઇલ્ડ કેર એટલે કે બાળકોની સાર સંભાળ રાખવા, ઓર ધ આર્ટ્સ અથવા કોઈ કળાને શીખવા માટે। ધ વુમન ઓલ્સો ગેટ, સ્ત્રીઓ પણ મેળવે છે, હેલ્પ એટલે કે સ્ત્રીઓ મદદ મેળવે છે, ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ, શબ્દ મુશ્કેલ છે એટલે ફરી બોલું છું, ધ વુમન ઓલ્સો ગેટ હેલ્પ, સ્ત્રીઓ મદદ મેળવે છે, ઇન મેનેજિંગ, અહીંયા પ્રેપોઝિશન પછી આઈએનજી છે, ઇન મેનેજિંગ એટલે ગોઠવવામાં, ફેમિલી કન્ફ્લિક્ટ કૌટુંબિક ઝઘડાઓને વ્યવસ્થિત કરવા માટે, કૌટુંબિક ઝઘડાઓને પતાવટ માટે, લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય મૂંઝવણો, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યાવસાયિક સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવા માટે લાઇબ્રેરીનો વુમન્સ યુનિટ, લાઇબ્રેરીની અંદર બહેનોનો વિભાગ ખૂબ સાબિત થઈ રહ્યો છે। ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, ધ યુનિટે ફોર્મ્યુલેટેડ એટલે રચના કરી છે, પ્લાન્સ એટલે યોજનાઓની, ફોર ઓપનિંગ ખોલવા માટે, સેપરેટ એટલે કે અલગ, રીડિંગ રૂમ્સ વાંચન ઓરડાઓ ફોર વુમન સ્ત્રીઓ માટે, ઇટ એન્કરેજીસ તે પ્રોત્સાહિત કરે છે, વુમન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ, થ્રુ ક્લાસીસ એટલે કે વર્ગખંડો દ્વારા, ક્લબ્સ એટલે કે જૂથો દ્વારા, વર્કશોપ્સ એટલે બહેનોને લગતી કામની પ્રવૃત્તિઓ દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન કક્ષાઓ દ્વારા, વાંચન ઓરડાઓ દ્વારા। વિદ્યાર્થી મિત્રો, 3 શોર્ટ નોટ અહીંયા તમને સમજાવવામાં આવી છે, જેથી તમે પણ વ્યવસ્થિત તૈયારી કરીને 3 શોર્ટ નોટ તૈયાર કરીને બરાબર લખીને તૈયાર કરી લેશો।